થાનગઢમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ રોકવા ગયેલી મામલતદાર કચેરીની ટીમ પર હુમલો કરનારા ઇસમો સામે કાર્યવાહી। થાનગઢમાં આરોપીઓ દ્વારા વજ્ર ફાર્મ જેવા કરવામાં આવેલા તમામ ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવાયું। થાનગઢમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ અટકાવવા ગયેલી મામલતદાર કચેરીની ટીમ પર ગતરોજ હુમલો થયો હતો। આ ઘટના બાદ આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। ગત 15 ડિસેમ્બર 2025ની મોડી રાત્રે થાનગઢ મામલતદાર કચેરીના કર્મચારીઓ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓને રોકવા ગયા હતા। તે સમયે ભરત રમેશ અલગોતર, જયપાલ રમેશ અલગોતર અને રવિ ઉગા પરમાર સહિતના ઇસમોએ અન્ય સાગીરતોની મદદથી ટીમ પર હુમલો કર્યો હતો। તેમણે સરકારી ફરજમાં રૂકાવટ કરી અને ગેરકાયદેસર ખનનમાં વપરાતા વાહનો લઈને નાસી છૂટ્યા હતા। આ હુમલાના પગલે 16 ડિસેમ્બરના રોજ ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની આગેવાની હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। થાનગઢ, ચોટીલા અને મૂળીના મામલતદારની સંયુક્ત ટીમે હુમલાખોરો દ્વારા કરાયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી। આ કાર્યવાહી અંતર્ગત વજ્ર ફાર્મ જેવા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ આરોપીઓ દ્વારા કરવામાં આવેલા તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના માટે રાજ્ય સરકાર એને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે, ઝીરો ટોલરન્સ છે અને એ જ નીતિને આગળ ધપાવવા માટે અત્રેના ચોટીલા સબ ડિવિઝનની અંદર જે પણ કોઈ થાનગઢ હોય કે મૂળી તાલુકાની અંદર જે પણ કોઈ કાર્બોસેલ કોલસાનું ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી તેને નેસ્ત નાબૂદ કરવા માટે અગાઉ પણ ઘણી બધી રેડ પાડીને આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવામાં આવી રહી છે અને એના જ ભાગરૂપે ગઈકાલે રાત્રે થાનગઢ મામલતદાર કચેરીની ટીમ છે એ અત્રે રાત્રે પેટ્રોલિંગમાં હતી અને તેઓની ટીમ ઉપર જે હુમલો થયો એ હુમલો ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે અને મામલતદાર પોતે એક તાલુકાના વહીવટી વડા છે, મહેસૂલી વડા છે, પોતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે અને જો તેઓની ટીમ ઉપર જે આવો હુમલો થાય એ બિલકુલ ચલાવી લેવાય નહીં અને એના જ ભાગરૂપે તાત્કાલિક અમોએ રાત્રે જ આ જે ઈસમો ભરત રમેશ અલગોતર, જયપાલ રમેશ અલગોતર, રવિ પરમાર અને બીજા અન્ય 4 થી 5 ઈસમો જે અજાણ્યા એમ 7 થી 8 ઈસમોએ જે ટીમ ઉપર હુમલો કરેલો હતો તે 3ને આઈડેન્ટિફાઈ કરી અને તેઓ કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, તેમની કઈ મિલકતો છે એ સરકારી જમીનો ઉપર બનેલી છે તે તમામ આઈડેન્ટિફાઈ કરી અને રાત્રે જ મામલતદાર કચેરી દ્વારા નોટિસો ઇસ્યુ કરી અને સવારથી જ અમારી નાયબ કલેક્ટર પણ ચોટીલાની ટીમ, મામલતદાર થાનગઢની ટીમ, મામલતદાર મૂળી અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આશ્રય સ્થાન તરીકે જુદી કોલસાની અંદર વપરાતી મશીનરો મૂકવા માટે તેમજ વજન કરવા માટેના જે વેબ્રિજનો જે ઉપયોગ થઈ રહ્યો છે, સરકારી જમીનો ઉપર દબાણ જે વર્ષોથી થયેલા છે એ તમામ બાબતોને ધ્યાને લઈ અને સવારથી જ વ્રજ ફાર્મ જે બનાવેલું હતું તે વ્રજ ફાર્મ, જય દ્વારકાધીશ વેબ્રિજ અને બીજા પણ આ બંને હાલ તોડી નાખવામાં આવેલા છે, દૂર કરવામાં આવેલ છે અને સાથે ભોયરેશ્વરની અંદર જે સરકારી જમીન ઉપર મિલકત છે એ મિલકત પણ અત્યારે થોડા ટાઈમ પછી એ પણ દૂર કરવામાં આવશે। અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા।